હેલો સ્ટુડન્ટ્સ, આજથી આપણે ધોરણ 12 વિષય કમ્પ્યુટર ભણીશું. શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 1, કમ્પોઝરનો ઉપયોગ કરી HTML ફોર્મની રચના. ચેપ્ટરના નામને સમજીએ. કમ્પોઝર નવો શબ્દ. કમ્પોઝર એક IDE સોફ્ટવેર છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આગળ તમને મળશે. તેનો ઉપયોગ કરીને શું કરવાનું છે? HTML ફોર્મની રચના. તો HTML ફોર્મ શું છે એ સમજતા પહેલાં સૌથી પહેલાં ફોર્મ શું છે એ સમજીએ. તો ફોર્મ શું છે? તો એક પ્રકારનું આપણી પાસે માહિતી માગતું પત્ર. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો. આપણે હવે ફોર્મનો વિગતવાર ડિટેલ જોઈશું. ફોર્મ શું છે? જો અહીંયા તમને દેખાતું હશે, ફોર્મ એ એક સંગ્રાહક છે. MCQમાં ઘણી વખત પૂછાઈ ગયું છે 12માની બોર્ડની પરીક્ષામાં. ફોર્મ એ એક ખાલી જગ્યા છે. તો સંગ્રાહક, જેમ પાણીનો સંગ્રહ કરવા માટે ગ્લાસની જરૂર પડે, પૈસાનો સંગ્રહ કરવા માટે પાકીટની જરૂર પડે, એ રીતે માહિતીનો સંગ્રહ કરવા માટે ફોર્મની જરૂર પડે. એટલે ફોર્મને શું કહેવામાં આવે છે? સંગ્રાહક. અંગ્રેજીમાં જેને કહેવાય કન્ટેનર. ઉપયોગ શેના માટે થાય? ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારની વિગતો મેળવવા માટે ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર? આવો એનો ઉપયોગ થયો. કઈ પ્રકારે ફોર્મમાં કઈ પ્રકારે વિગતો માગવામાં આવે છે? તો જુઓ, લેબલ, ચેકબોક્સ, લખાણ, રેડિયો બટન, સબમિટ બટન, રીસેટ બટન અને આવા અનેક ઘટકો ઉમેરવામાં આવે છે. શું હોય? ચેકબોક્સ હોય, લખાણ ઉમેરવા માટેનું ક્ષેત્ર એટલે કે ટેક્સ્ટ ઇનપુટ ફિલ્ડ હોય, રેડિયો બટન હોય, સબમિટ બટન હોય, રીસેટ બટન હોય. આવા અનેક ઘટકોને તેમાં ઉમેરવામાં આવે છે. ચલો, આ ઘટકોનો ઉપયોગ શું છે? તો આ ઘટકોનો ઉપયોગ ફોર્મમાં વિગતો દાખલ કરવા તથા તેની યથાર્થતા ચકાસવા માટે કરવામાં આવે છે. આ ઘટકોનો ઉપયોગ વિગતો દાખલ કરવા તથા વિગતોની યથાર્થતા ચકાસવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો, હવે HTML ટેગનો ઉપયોગ કરીને એક સરળ ફોર્મની રચના કઈ રીતે થાય એના માટેના કેટલાક ઘટકો હોય તેની ચર્ચા અહીંયા નીચેના વિભાગમાં કરવામાં આવી છે. શું કરવાનું છે? આપણે HTML ટેગનો ઉપયોગ કરી સરળ ફોર્મની રચના. પણ એ ફોર્મની રચના કરવા માટે કેટલાક ઘટકો છે તે નીચેના વિભાગોમાં અહીંયા દર્શાવવામાં આવ્યા છે. ચલો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એવું પૂછાય કે HTML ફોર્મના મુખ્ય ઘટકો કેટલા? તો જવાબ આવે 4. કેટલા? 4. યાદ રાખજો. કયા? ફોર્મ, ઇનપુટ, ટેક્સ્ટ એરિયા, સિલેક્ટ અને ઓપ્શન. ફરી એક વખત, કેટલા ઘટકો? 4. કયા? ફોર્મ, ઇનપુટ, ટેક્સ્ટ એરિયા, સિલેક્ટ અને ઓપ્શન. ચલો, 4 ઘટકોને એક પછી એક આપણે અહીંયા જોઈશું. ઘટક નંબર 1, ફોર્મના ઘટકો એટલે કે પહેલો ઘટક અહીંયા. HTML ફોર્મની રચના કરવા માટે ફોર્મ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. MCQમાં પૂછાશે કે HTML ફોર્મની રચના કરવા માટે કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફોર્મ ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઘટકનો અમલ કરવા માટે
કયા ટેગનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફોર્મ અને સ્લેશ ફોર્મ. તમને ખબર હોવી જોઈએ HTMLમાં 2 ખૂણિયા કૌંસની વચ્ચે કંઈક લખાણ લખવામાં આવે, આને ટેગ કહેવાય. ઓકે, ટેગ 2 પ્રકારના હોય, સ્ટાર્ટિંગ ટેગ એન્ડ ક્લોઝિંગ ટેગ. ક્લોઝિંગ ટેગમાં ટેગની પહેલાં સ્લેશ હોય. ઓકે, તો ફોર્મ ઘટકનો અમલ કરવા માટે ફોર્મ અને સ્લેશ ફોર્મ ટેગનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે અહીંયા ઉદાહરણ જોઈએ આપણે. ફોર્મ સ્લેશ ફોર્મ વચ્ચે બધા ઇનપુટ એલિમેન્ટ્સ. અહીંયા વચ્ચે તમારે ઉપયોગકર્તા પાસેથી જે માહિતી મેળવવાની હોય એ માહિતી મેળવવા માટેનું ટેક્સ્ટ બોક્સ હોય, રેડિયો બટન હોય, ચેકબોક્સ હોય, એડ્રેસ બોક્સ હોય કે એવી ગમે તે ઇનપુટ ફિલ્ડ ફોર્મ અને સ્લેશ ફોર્મ ટેગની વચ્ચે મૂકવામાં આવે છે. ચલો, હવે શરૂઆતના ફોર્મ ટેગની સાથે અહીંયા તમે 2 વસ્તુ જોઈ શકતા હશો, એક્શન અને મેથડ. 2 વસ્તુ છે. આ 2 વસ્તુને શું કહેવાય? તો ફોર્મના એટ્રીબ્યુટ્સ. શું કહેવાય? ફોર્મના એટ્રીબ્યુટ્સ. જો અહીંયા નીચે હું બતાવું તમને. ફોર્મ ઘટક એક્શન અને મેથડ નામની 2 લાક્ષણિકતાઓ એટલે કે એટ્રીબ્યુટ્સ નો ઉપયોગ કરે છે. ફોર્મ ઘટકની લાક્ષણિકતાઓ કેટલી? 2. કઈ કઈ? એક્શન અને મેથડ. ઓકે, 2 લાક્ષણિકતાઓ, અંગ્રેજીમાં જેને એટ્રીબ્યુટ્સ પણ કહેવાય. જો સિમ્પલ હું કહી દઉં કે ફોર્મમાં આવેલા સબમિટ બટન ઉપર જ્યારે ક્લિક કરવામાં આવે ત્યારે ફોર્મની વિગતો ક્યાં મોકલવાની છે? શું પ્રશ્ન છે? કે સબમિટ બટન ઉપર ક્લિક કરતા ફોર્મની વિગતો ક્યાં મોકલવાની છે તે સ્પષ્ટ કરવા માટે એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે. જો અહીંયા ક્યાં મોકલવાની આપણે કીધી? register.html. એટલે યાદ રાખવાનું કે એક્શન લાક્ષણિકતા કિંમત સ્વરૂપે શું સ્વીકારે છે? તો ફાઇલનું નામ. શું સ્વીકારે? ફાઇલનું નામ. બરોબર, જ્યાં આપણે વિગતો મોકલવાની હોય. તો પહેલી લાક્ષણિકતા છે એક્શન. શેના માટે વપરાય? કે સબમિટ બટન ઉપર ક્લિક કરતાં ફોર્મની વિગતો કઈ જગ્યાએ મોકલવાની છે તે નક્કી કરવા માટે એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો, ફોર્મ સબમિટ કરવામાં આવે ત્યારે તેની વિગતો કયા સ્થાને મોકલવી છે તે સ્પષ્ટ કરવા માટે એક્શન લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. કિંમત તરીકે તે ફાઇલનું નામ સ્વીકારે છે. કિંમત તરીકે તે શું? ફાઇલનું નામ સ્વીકારે છે. આપણા ઉદાહરણમાં આપણે register.html જોયું. ફોર્મમાં વિગતો ઉમેર્યા પછી જ્યારે ઉપયોગકર્તા સબમિટ બટન પર ક્લિક કરે ત્યારે આ ફાઇલ ખોલવામાં આવે છે. register.html ફાઇલ ક્યારે ખુલે? જ્યારે સબમિટ બટન ઉપર ક્લિક કરવામાં આવે ત્યારે. ચલો, લાક્ષણિકતા નંબર 2, મેથડ. જો અહીંયા તમને એની કિંમત દેખાતી હશે પોસ્ટ. સમજાવી દઉં, મેથડ એટ્રીબ્યુટનો ઉપયોગ શું છે? ફોર્મની વિગતો કઈ રીતે મોકલવાની છે? શું પ્રશ્ન છે? ફોર્મની વિગતો સબમિટ બટન ઉપર ક્લિક કરવામાં આવે ત્યારે કઈ રીતે આગળ મોકલવાની છે તે નક્કી કરવા માટે
મેથડ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે. ફરી એક વખત કે ફોર્મ પર સબમિટ બટન ક્લિક કરો ત્યારે માહિતીને આગળ કઈ રીતે મોકલવાની છે તે નક્કી કરવા માટે મેથડ લાક્ષણિકતાનો ઉપયોગ થાય છે, જે બે કિંમતો સ્વીકારે છે. મેથડ લાક્ષણિકતાની કિંમતો કેટલી? બે. કઈ કઈ? તો ગેટ અને પોસ્ટ. કઈ કઈ? ગેટ અને પોસ્ટ. અહીંયા તમને દેખાતું હશે મેથડ ઇઝ ઇક્વલ ટુ શું લખ્યું છે? પોસ્ટ. બરોબર, ત્યાં ગેટ પણ હોઈ શકે, પણ આ બે સિવાય ત્રીજી કોઈ કિંમત ના હોઈ શકે. મેથડ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટની વચ્ચે કાં તો ગેટ હોય નહીંતર પોસ્ટ હોય. આ બે સિવાય અન્ય કોઈ પણ કિંમત મેથડ લાક્ષણિકતા સ્વીકારી શકે નહીં. ચલો સમજીએ હવે ગેટ શું છે અને પોસ્ટ શું છે. ચલો અહીંયા તમને દેખાતું હશે કે વિગતો મોકલતી વખતે HTTP પદ્ધતિ. HTTP એટલે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે મેથડ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. વિગતો મોકલતી વખતે HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે મેથડ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. તે બે કિંમત સ્વીકારી શકે છે, ગેટ અને પોસ્ટ. કઈ કઈ? ગેટ અને પોસ્ટ. કેટલી? તો બે. કઈ કઈ? તો ગેટ અને પોસ્ટ. નંબર 1 ગેટ. ગેટ પદ્ધતિ ફોર્મમાંથી વિગતો મેળવે છે, તેને URLના અંતમાં ઉમેરી સર્વરને મોકલી આપે છે. કઈ રીતે માહિતી જાય? URLના અંતમાં. કઈ રીતે જાય? URLના અંતમાં. હવે URL એટલે www.google.com. આ જે લખ્યું હોય www વાળું એ URL કહેવાય, યુનિફોર્મ રિસોર્સ લોકેટર. એની પાછળ સ્લેશ કરીને વિગતોને જ્યારે મોકલવામાં આવે તો એ પદ્ધતિ કઈ કહેવાય? ગેટ પદ્ધતિ. URLના અંતમાં માહિતીને મોકલવામાં આવે છે. આ પદ્ધતિ એક સમયે માત્ર મર્યાદિત, ખાસ યાદ રાખજો, મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ આપે છે. આ પદ્ધતિની લિમિટેશન્સ છે. તમે બહુ બધી માહિતી ના મોકલી શકો. મર્યાદિત માહિતી હોય ત્યારે જ ગેટ પદ્ધતિનો ઉપયોગ થાય. ચલો છેલ્લે અહીંયા દેખાતું હશે તમને મેથડ લાક્ષણિકતાની પૂર્વ નિર્ધારિત કિંમત કઈ? ગેટ. એનો મતલબ કે મેથડ ઇઝ ઇક્વલ ટુ જો કંઈ લખ્યું ના હોય તો પૂર્વ નિર્ધારિત રીતે તેની કિંમત શું હોય? ગેટ. ગેટ માટે તમારે લખવું નથી પડતું મેથડ ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટમાં ગેટ. પોસ્ટ માટે લખવું પડે મેથડ ઇઝ ઇક્વલ ટુ પોસ્ટ. ઓકે, પૂર્વ નિર્ધારિત કિંમત કઈ? ગેટ. ચલો નંબર 2 પોસ્ટ પદ્ધતિમાં વિગતોને HTTP ટ્રાન્ઝેક્શન દ્વારા બ્લોક સ્વરૂપે, કયા સ્વરૂપે? બ્લોક સ્વરૂપે મોકલવામાં આવે છે. પોસ્ટ પદ્ધતિમાં વિગતોને HTTP ટ્રાન્ઝેક્શન દ્વારા બ્લોક સ્વરૂપે મોકલવામાં આવે છે. વિગતોની વિનંતીમાં સમાવીને મોકલવામાં આવે છે. આ પદ્ધતિમાં વિગતોની લંબાઈ બાબતે કોઈ મર્યાદા નથી. જો અહીંયા લખેલું હતું ઉપર ગેટ માટે મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ આપે છે, અહીંયા કોઈ મર્યાદા નથી. તો આ પણ એક પ્રશ્ન પૂછાઈ શકે કે પોસ્ટમાં માહિતીની મર્યાદા કેટલી? તો નહિવત, તમે ગમે તેટલી માહિતી મોકલી શકો, જ્યારે ગેટમાં માહિતી મોકલવાની મર્યાદા છે. તો આ રીતે આપણે પહેલો ઘટક એટલે કે પહેલો એલિમેન્ટ ફોર્મ જોયો. નંબર 2 જો આપણે અહીંયાથી શરૂઆત કરી હતી ફોર્મના ઘટકો ફોર્મ, ઇનપુટ, ટેક્સ્ટ એરિયા, સિલેક્ટ અને ઓપ્શન, જેમાંથી પહેલો ઘટક આપણે ફોર્મ જોયો. ફોર્મમાં 2 લાક્ષણિકતા હતી, એક્શન અને મેથડ. માહિતી ક્યાં મોકલવી છે? તો એક્શન. કઈ રીતે મોકલવી છે? તો મેથડ. એક્શન કિંમત સ્વરૂપે ફાઇલનું નામ સ્વીકારે, મેથડ કિંમત સ્વરૂપે ગેટ અથવા પોસ્ટ સ્વીકારે, જ્યાં પૂર્વ નિર્ધારિત કિંમત શું છે? ગેટ. ચલો નંબર 2 બીજો એલિમેન્ટ નિવેશ ઘટક. સૌથી ઇમ્પોર્ટન્ટ
આ ઘટક શેના માટે કે મોટા ભાગની વસ્તુઓ આપણે નિવેશ ઘટકથી જ ઉપયોગકર્તા પાસેથી મેળવી શકીએ છીએ. કયા કયા પ્રકારની? તો ફોર્મમાં રેડિયો બટન, ટેક્સ્ટ બોક્સ, ચેકબોક્સ જેવા વિવિધ ક્ષેત્ર ઉમેરવા માટે નિવેશ ઘટક, નિવેશ એટલે ઇનપુટ, નિવેશ ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ ફોર્મનો અમલ કરવા માટે ફોર્મ અને સ્લેશ ફોર્મ ટેગનો ઉપયોગ થતો હતો, એ રીતે ઇનપુટનો અમલ કરવા માટે ઇનપુટ, સ્લેશ ઇનપુટ અથવા માત્ર ઇનપુટ ટેગનો ઉપયોગ કરી આ ઘટક અમલમાં મૂકી શકાય છે. કયા ટેગનો ઉપયોગ થાય? ઇનપુટ ડોટ 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 સ્લેશ ઇનપુટ અથવા માત્ર ઇનપુટ ટેગનો ઉપયોગ કરી આ ઘટક અમલમાં મૂકી શકાય છે. ચલો, ઇનપુટ ઘટક અથવા ઇનપુટ ટેગનો ઉપયોગ 3 લાક્ષણિકતાઓ ટાઈપ, નેમ અને વેલ્યુ સાથે કરવામાં આવે છે. આના સિવાય પણ બીજી લાક્ષણિકતાઓ હોય, પણ અહીંયા આપણે કેટલી ચર્ચા કરી છે? 3. ઇનપુટ ટેગની 3 લાક્ષણિકતા ટાઈપ, નેમ અને વેલ્યુની ચર્ચા કરવામાં આવી છે. જોઈએ ત્રણે શું છે. પહેલાં ઇનપુટ ઘટક સાથે ટાઈપ લાક્ષણિકતા. ફોર્મમાં ઉમેરવામાં આવનાર ફિલ્ડની સ્પષ્ટતા ઇનપુટ ઘટક સાથે ટાઈપ લાક્ષણિકતા દ્વારા કરવામાં આવે છે. ફરી એક વખત, ફોર્મમાં ઉમેરવામાં આવનાર ફિલ્ડની સ્પષ્ટતા. પ્રશ્નમાં જો તમને ફિલ્ડની સ્પષ્ટતા આવું દેખાય તો તમારે જવાબમાં લાક્ષણિકતા કઈ લખવાની? ટાઈપ. કે ફોર્મમાં ઉમેરવામાં આવનાર ફિલ્ડની સ્પષ્ટતા કરવા માટે ઇનપુટ ઘટક સાથે કઈ લાક્ષણિકતા નક્કી કરવામાં આવે છે? તો ટાઈપ. કે ટાઈપ એટલે પ્રકાર. કયા પ્રકારની વિગત તમારે ઉપયોગકર્તા પાસેથી મેળવવી છે. નેમ લાક્ષણિકતા. ફોર્મમાં આવેલા ફિલ્ડને નામ આપવા માટે, બહુ સિમ્પલ, ફોર્મમાં આવેલા ફિલ્ડને નામ આપવા માટે નેમ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. વેલ્યુ લાક્ષણિકતા. ફિલ્ડને પૂર્વ નિર્ધારિત કિંમત સાથે દર્શાવવા માટે વેલ્યુ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. ફરી એક વખત, પૂર્વ નિર્ધારિત કિંમત સાથે ફિલ્ડને દર્શાવવા માટે વેલ્યુ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો હવે અહીંયા એક પછી એક જુઓ. રેડિયો, ચેકબોક્સ, ટેક્સ્ટ, પાસવર્ડ, સબમિટ અને રીસેટ. કુલ 6 ઇનપુટ ઘટકોની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. એક પછી એક આપણે જોઈએ. રેડિયો બટન. જો રેડિયો બટન કેવું હોય તો આ રીતે એક બટન હોય અને આ રીતે લખ્યું હોય મેલ અને આ રીતે લખ્યું હોય ફિમેલ. ફોર્મમાં તમે આ બે વિકલ્પમાંથી માત્ર એક જ સિલેક્ટ કરી શકો, બરાબર? તો આ પ્રકારની કોઈ વિગત હોય ત્યારે આપણે રેડિયો બટનનો ઉપયોગ કરીએ છીએ. કેમ? આપેલ વિકલ્પોમાંથી ઉપયોગકર્તા માત્ર એક જ વિકલ્પ પસંદ કરી શકે એ પ્રકારની રચના કરવા માટે રેડિયો બટનનો ઉપયોગ થાય છે. અહીં લખ્યું છે રેડિયો બટન જૂથમાંથી એક સમયે માત્ર એક જ રેડિયો બટન પસંદ કરી શકાય છે. એક વિકલ્પ પસંદ કરવા માટે રેડિયો બટનનો ઉપયોગ કરવામાં આવે છે. રેડિયો બટન બનાવવા માટે આપણે શું કરવું પડે? તો ઇનપુટ, અહીંયા એક્ઝામ્પલમાં જુઓ, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું? રેડિયો. નેમ ઇઝ ઇક્વલ ટુ તમારે જે નામ આપવું હોય તે, અને વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ તમારે જે આપવું હોય તે. પણ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રેડિયો કમ્પલસરી. નંબર 2, ચેકબોક્સ. ચેકબોક્સ કેવું હોય? તો આ રીતે હોય ચેકબોક્સ. ટીક માર્ક આપણે કરીએ તે સમજીએ. ફોર્મમાં ચેકબોક્સની રચના
ફોર્મમાં ચેકબોક્સની રચના કરે છે. શું કરે? ચેકબોક્સની રચના કરે. એક સાથે એકથી વધુ ચેકબોક્સની પસંદગી શક્ય છે. એનો મતલબ કે એક કરતાં વધારે વિકલ્પો એક સમયે પસંદ કરવા હોય તો ચેકબોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આપેલ વિકલ્પોના જૂથમાંથી એકથી વધુ વિકલ્પ પસંદ કરવા માટે ચેકબોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો, આ માટે તમારે શું કરવું પડે? તો ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ જ્યાં રેડિયો લખતા હતા એની જગ્યાએ શું લખવાનું? ચેકબોક્સ. નેમ તમારે જે આપવું હોય ને વેલ્યુ તમારે જે આપવી હોય. આ બંને ઓપ્શનલ છે, અથવા તમે આપો તો પણ ચાલે, ના આપો તો પણ ચાલે. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું? ચેકબોક્સ. ચેકબોક્સ લખો તો ચેકબોક્સ નામનું એક નવું ફિલ્ડ ત્યાં બનશે. નંબર 3, ટેક્સ્ટ. ટેક્સ્ટ એટલે ટેક્સ્ટ બોક્સ. ફોર્મમાં લખાણ ઉમેરવા માટે ટેક્સ્ટ ફિલ્ડની રચના કરે છે. ઈચ્છિત કોઈપણ વિગતો અહીંયા ઉમેરી શકાય છે. ટેક્સ્ટ બોક્સની રચના કરવા માટે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ તમારે કમ્પલસરી ટેક્સ્ટ લખવું પડે છે. એના જેવું જ એક બીજું પાસવર્ડ. હવે ટેક્સ્ટ બોક્સ અને પાસવર્ડમાં શું ફરક? તો ટેક્સ્ટ બોક્સમાં હું કોઈ પણ વસ્તુ લખું તો આ રીતે ABC લખું તો ABC દેખાય, પણ પાસવર્ડ બોક્સમાં હું ABC લખું તો આ રીતે દેખાય. માહિતીને અવાચ્ય રૂપમાં ફેરવે છે. કોણ? પાસવર્ડ બોક્સ. ઓકે, તો અવાચ્ય રૂપમાં કોઈ પણ માહિતી ફેરવાઈ જાય એ પ્રકારનું કોઈ ટેક્સ્ટ ફિલ્ડ બનાવવું હોય તો તમારે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું? પાસવર્ડ. જો અહીંયા છે ઉમેરવામાં આવેલ અક્ષરો ઉપયોગકર્તા સમક્ષ દર્શાવવામાં આવતા નથી, તેને બદલે અક્ષરોનું અવાચ્ય રૂપમાં રૂપાંતરણ કરવામાં આવે છે. આ પ્રકારના બોક્સની રચના કરવા માટે ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ પાસવર્ડ લખવું પડે છે. છેલ્લા 2 બટન છે સબમિટ અને રીસેટ. સબમિટ બટન ફોર્મમાં સબમિટ બટનની રચના કરે છે. સબમિટ બટન પર ક્લિક કરવામાં આવે ત્યારે ફોર્મમાં દાખલ કરવામાં આવેલ વિગતો ફોર્મ ઘટક સાથે ઉમેરવામાં આવેલ એક્શન લાક્ષણિકતાને આપવામાં આવેલ ફાઇલ તરફ મોકલવામાં આવે છે. સબમિટ બટન ઉપર ક્લિક કરવામાં આવે ત્યારે વિગતોને આગળ મોકલવામાં આવે. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ તમારે લખવું પડે સબમિટ. એ જ રીતે રીસેટ બટન પર ક્લિક કરવાથી ફોર્મમાં દાખલ કરવામાં આવેલ વિગતો દૂર કરીને ફોર્મને પૂર્વ નિર્ધારિત કિંમતો સાથે દર્શાવવામાં આવે છે. ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ શું લખવું પડે? રીસેટ. તો આ રીતે તમે આખું કોષ્ટક શીખ્યા. આવતા લેક્ચરમાં ઘટક નંબર 3 અને 4 શીખીશું. આભાર.